સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. 40થી વધુ ડિગ્રી તાપમાનનો સુરતીઓ અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી આ ગરમી અને હીટવેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટવેવને લઈને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ઓરેન્જ એલર્ટને લઈ નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. હીટવેવને ધ્યાનમાં રાખીને નવી સિવિલમાં લાયદો વોર્ડ ઊભો કરાયો છે. હીટવેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સિસને આપવામાં આવી રહી છે. નવી સિવિલ હોસ્પિટલની નર્સોને મેડિકલની માહિતી આપવામાં આવી રહી છે. કોઈ પણ દરિયા કિનારાના શહેરના તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી ઊંચો જાય તે સ્વાભાવિક ગણાય છે, પરંતુ તેની ઉપર જાય ત્યારે હીટવેવની ચિંતા સતાવે છે તેવો હવામાન ખાતાનો અભ્યાસ છે. છેલ્લા થોડા વર્ષોથી શહેરના તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતાં તાપમાનનો પારો વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ક્લાઇમેટ ચેન્જની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન ઊંચું જઈ રહ્યું છે. વર્ષ 2004માં તો એક દિવસ સુરતમાં 44.44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે આજ સુધીનું સર્વાધિક છે. જો કે છેલ્લા 2-3 વર્ષથી તાપમાન 42 ડિગ્રી થવા જઈ રહ્યું તે સામાન્ય બની ગયું છે. ત્યારે હવે હીટ સ્ટ્રોકનું જોખમ સુરતીવાસીઓ પર વધ્યું છે, જેને લઈ સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.